તો વડોદરાના નાંદોદના તત્કાલીન મામલતદારની ધરપકડ. જમીન કૌભાંડ કેસમાં સીઆઈડી ક્રાઇમની મોટી કાર્યવાહી. ગેરકાયદેસર નોંધ પ્રમાણિત કરી સરકારને નુકસાન પહોંચાડ્યું. સરકારને ₹1.29 કરોડનું નુકસાન પહોંચાડતા કાર્યવાહી. તત્કાલીન મામલતદાર રોહિત બાબુલાલ પખાવાલાની ધરપકડ. આરોપીઓ સાથે સાંઠગાંઠ કરી સત્તાનો દુરુપયોગ કર્યાનો આક્ષેપ છે. આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય. મૌલિક, જણાવશો, નાંદોદના તત્કાલીન મામલતદારની ધરપકડ કરવામાં આવી છે, તેમની સામે હવે કાયદેસરની કયા પ્રકારની કાર્યવાહી? બિલકુલ, સીઆઈડી ક્રાઇમે જે નાંદોદના તત્કાલીન મામલતદાર છે તેમની સામે સત્તાનો અને હોદ્દાનો દુરુપયોગ કરી અને આરોપીઓ સાથે મેળાપણું આચરીને ગુનાહિત ગેરવર્તણૂક કરી જે રીતે અયોગ્ય અને નોંધ પ્રમાણિત કરી ઇરાદાથી પોતાના અંગત હિત માટે જે રીતે સરકાર સીલના ઠરાવો, પરિપત્રો અને સૂચનાઓ જે કાયદાકીય જોગવાઈઓ છે તેને ધ્યાને લીધા વગર અરજી ના આધારે બખર જે ગામ છે તેના સર્વે નંબર 33, 35, 41, 42ના જે નોંધ રદ થયેલ હોવા છતાં પણ જન્મજાત ખેડૂત ખાતેદાર હોવા બાબતે પૂરતી ચકાસણી કર્યા સિવાય કહી શકાય મેલાફાઇટ ઇન્ટેન્શનથી પોતાના અંગત હિત માટે નોંધ નંબર જે 670 હતી તે ગેરધોરણે પ્રમાણિત કરી અને ગંભીર ગેરરીતિ આચરી હતી અને તેના કારણે સરકારને ₹1.29 કરોડનું નુકસાન કર્યું હતું ને જે બાબતે વડોદરા જોન પોલીસ સ્ટેશન ખાતે જે ગુનો છે તે રજીસ્ટર થયો હતો. જે આરોપી છે રોહિત બાબુલાલ પંખાવાલા, તેની સીઆઈડી ક્રાઇમ છે તેના દ્વારા ધરપકડ છે તે સમગ્ર પ્રકરણમાં કરવામાં આવી છે. જી મૌલિક, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ.